का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। આજે બે ત્રણ બાબતોમાં ખાસ દિવસ છે. એક તો આજે અક્ષય તૃતીયાનો મહા પ્રવચન વાત્સલ્યનો પવિત્ર દિવસ છે. બીજું લઘુ સમયસાર છડાળા ગ્રંથ 190 વર્ષ આજના દિવસે પૂરા થયા. મને ઈચ્છા હતી આજે ગુરુદેવના પ્રવચન પછી આ બધી બાબતોની વાત કરું, પછી ઈચ્છા ન થઈ. મેં તો સ્વાધ્યાયમાં જ વાત કરી. છડાળાને 190 વર્ષ પૂરા થયા આજના દિવસે. અક્ષય તૃતીયા મહા પાવન પર્વનો દિવસ છે. પંચ કલ્યાણકોના કલ્યાણક દિવસોમાં આજનો આ દિવસ દીક્ષા કલ્યાણક સાથે જોડાયેલો વિશેષ પ્રસંગ છે. પૂજામાં મેં આ સવારે વાત કરી હતી. ગર્ભ જન્મ દીક્ષા તપ. દીક્ષા એટલે તપ અને કેવળ જ્ઞાન અને મોક્ષ 5 કલ્યાણકો. સૌથી લાંબો દિવસ તપ કલ્યાણકનો હોય, દીક્ષા કલ્યાણકનો 1.5 દિવસ ઉજવણીની વાત ચાલે છે. બાકી દરેક તીર્થંકરના જીવનમાં ગર્ભકાળ અને પછી જન્મ પછી દીક્ષા સુધીનો ગૃહસ્થ જીવનનો કાળ, દીક્ષા લીધા બાદ કેવળ જ્ઞાન કલ્યાણક સુધીનો છદ્મસ્થ કાળ, એને છદ્મસ્થ કાળ કહેવાય. દીક્ષા પછી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીનો કાળ છદ્મકાળ, છદ્મસ્થ કાળ. કેવડી થયા બાદ મોક્ષ કલ્યાણક થાય એના વચ્ચે અરહંત અવસ્થામાં, તીર્થંકર અવસ્થામાં લાખો વર્ષો સુધી રહે. જેમ કે સિમંદર ભગવાન છે, 84 લાખ પૂરબનો આયુષ છે, તો 1 લાખ પૂરબ અરહંતનો કાળ છે, તીર્થંકરનો કાળ છે. આદિનાથ ભગવાનનો પણ એવો જ. તો એ આખો કેવળ જ્ઞાન કલ્યાણકમાં જ ગણાય બધું. મોક્ષ નહીં થાય ત્યાં સુધી ઉજવણી તો પહેલે થયેલી હોય. પછી મોક્ષ કલ્યાણક તો સાવ છેલ્લી પંચ બીજાક્ષર સમય પ્રમાણ સમય, કેટલો અલ્પ સમય મોક્ષ કલ્યાણક. કેવળ જ્ઞાન કલ્યાણક થયા બાદ વાણી કરે, એમાં તો શ્રોતાઓને શું કરવાનું? બેસીને શાંતિથી સાંભળવાનું, બીજું એને કાંઈ નહીં કરવાનું. એમાં તો કામ કેવડી કરે. શું કીધું? વાણી ખેરવવાનું તો કાંઈ કામ તો છે નહીં ને. શ્રોતાને જઈને બેવાનું. અચ્છા, પોતાની ખુરશી લઈને જવાનું નહીં, સૌદર્ભ લઈ આવશે. સગવડતા બધી કોણ કરશે? સમોશરણની સૌધર્મ કરશે. ચિંતા એને હશે. જગ્યા મળશે કે નહીં બેસવા માટે ઉપાધિ નહીં કર. તું અહીં સુધી આવ્યો છે તો તને બેસવાની જગ્યા
મળશે જ. અરે બેસવાની જગ્યા તો મળશે, પણ બેસાડવા માટે તત્વે મળશે, અને બેસાડવાને લાયક તું છો. અભવિની પેટે પોતાની જાતને નમાલો ન સમજ. કેટલો જોરદાર હતો પ્રવચન. અરે ભવ્ય તો છો, અતિ આસન ભવ્ય છો, ભવ્ય જ નહીં. એક ભવ્યની વાત કરું, બહુ ખતરનાક. ભવ્યમાં દૂરાંદૂર ભવ્ય હોય, અનંતા જીવો હોય ભવ્ય, પણ મોક્ષે કોઈ દી નહીં જાય. એટલે દૂર ભવ્ય કહેવાય. તું તો એવો ભવ્ય છે, અતિ આસન ભવ્ય. બહુ માર્મિક વાતો છે બધી. કરણાનેઓના ઘણા બધા પડખા આમાંથી નીકળે છે. મને તો મન હતું બહુ છે આજ કહેવાનું, પણ જવા દો નહીં. શું ભૂપતભાઈ, 3 જીવોની વાત કરી. કોણ 3? એક તો નિગોદિયાને લડાવ્યા કોની હારે? અભવ્ય જીવોની હારે. તો એમ નહીં સમજ, નિગોદિયા બધા અભવ્ય પારિણામિક ભાવવાળા છે. બેઉની વાત કરી. ત્રીજી વાત તારી પોતાની વાત કરી. અભવ્ય જેવો તો તું છો જ નહીં. કેમ નથી? કેમ કે નિત્ય નિગોદમાંથી નીકળીને આવ્યો છે. એટલે હવે નિત્ય નિગોદ પણ તને લાગુ નહીં પડે. સાહેબ, નિગોદ 2 પ્રકારના છે. એક નિત્ય નિગોદ, જેમાંથી ત્રસ પર્યાય જે પામ્યો જ નથી. તો તું તો પામ્યો છે ને, તને તો મળી છે ને પર્યાય. એનો અર્થ શું થયો? કે હવે નિત્ય નિગોદની તો કાયમને માટે વિદાય થઈ. ખ્યાલમાં આવે છે? હવે નિત્ય નિગોદની તો કાયમને માટે વિદાય થઈ. સાંભળો છો બધા? આ પ્રવચન જેટલું સહેલું છે ને મીનાબેન, એટલું અઘરું છે. હું હમણાં 10 પ્રશ્નો કરું આમાંથી, આ પ્રવચનમાંથી. જમીન ખિસકી જશે પગની તળિયેથી. આમાં ટ્રેંગ્યુલર છે, આ ત્રિકોણ બાગ જેવો છે. કઈ રસ્તે જેવું ખબર જ ન પડે. નિત્ય નિગોદિયા જીવની વાત ચાલે છે. એની પેઠે એ નિત્ય નિગોદના જીવો અભવ્ય પારિણામિક જેવા અભવ્ય જેવા જીવો નથી. એમ કહીને તમે શું કહેવા માંગો છો? એમ કહીને અમે એમ કહેવા માંગીએ છીએ, તમે નંબર 1 નિત્ય નિગોદમાંથી ભલે ને આવ્યા છો, પણ હવે નિગોદિયા નથી, નિગોદિયાની પેઠે નથી. એક વાત. બીજી વાત, નિત્ય નિગોદમાં રહેનારા બધા જીવો અભવ્ય જ હોય એવું નથી. તો અભવ્ય જેવા હોય એવું નથી, અને ભવ્ય જેવા હોય તો કેટલાયની વસ્તુનિષ્ઠ જ હોય, પ્રયોગમાં ન હોય એવું બને. પણ તને તો હવે પ્રયોગમાં મૂકવા માટે વાત તો મળી છે, તો અહીં સુધી તો આવ્યો છે. શૈલાભાઈ, ગાથાની ટીકાની શરૂઆત જે છે ને તારાથી છે. નિગોદિયા જીવતી નથી અને અભવ્ય જીવતી નથી, તારાથી શરૂઆત કરી છે. પહેલો વાક્ય જુઓ શું લખ્યું છે. ટીકાનો પહેલો વાક્ય, અતિ આસન્ન ભવ્ય જીવને ભવ્ય પારિણામિક ભાવ હોવાથી, પરમ પારિણામિક ભાવ સ્વભાવ માત્ર હોવાથી પરમ સ્વભાવ છે, પરમ ભાવ છે. તારી વાત છે, નિગોદિયાની વાત નથી અને અભવ્ય જીવની વાત નથી. અતિ આસન્ન ભવ્ય જીવ જેને પરમ સ્વભાવ છે. ગઈકાલનો પ્રવચન અને આજનો પ્રવચન 9000 પ્રવચનમાં ટોપ મોસ્ટ 5 પ્રવચનોમાંના છે. કેવળ એમને વખાણ માટે નથી કરતો મીનાબેન, શબ્દે શબ્દ ઘોડીને પી જવા જેવું છે આજનું પ્રવચન. ભૂપતભાઈ, કેવળ ગુરુદેવની જન્મ જયંતિ ઉજવવાથી કાંઈ નહીં થાય. આ જન્મ જયંતિ છે સાચી, આ વધામણા છે, સાચા આ વધામણા છે. ગઈકાલે પુષ્પથી વધામણા, આજે પરમ પારિણામિક ભાવથી વધામણા. ભક્તિ માત્રનો માર્ગ નથી અને ભક્ત રહેવાનો માર્ગ નથી, ભગવાન બનવાનો માર્ગ છે. અને ભગવાન તો છો જ સાહેબ, છો જ. પણ હોવાથી શું? વિશ્વાસ, રુચિ કેળવો અંદરથી.
છેલ્લી 2 મિનિટમાં જે વાત આવી ને, હોવું તો છે. સાંભળ્યું ભૂપતભાઈ? નિરંજન સ્વભાવ ભાવ તો છે, પણ નિરંજન પણ છે ને, એ તારા પ્રતિભાસને બતાવે છે, તારા સ્વીકારને બતાવે. સ્વીકારોક્તિ નથી અંદરમાં. હોવા માટે બધું છે. ઘરે દવાની ડબ્બીઓ ભરેલી છે, તોય દોડી દોડીને ડૉક્ટર પાસે જાય અને શરમને લીધે ડૉક્ટરને કહે નહીં, કેમ કે 4 દિવસનો ખોરાક આપેલો, એમાંથી એક ખોરાક લીધેલ નથી સાહેબ, હરામ. એ ખોરાક એમને જ મૂકેલ છે ટેબલ ઉપર. ડૉક્ટરને જઈને એ બોલતોય નથી, એવો માયાચારી, એવો તીવ્ર માયાચારી છે કે સાહેબ મારાથી ભૂલાઈ ગયો અને એક ખોરાક મારાથી લેવાનું નહીં, બોલતો નથી. મરવાના લક્ષણ છે. કેમ કે ડૉક્ટરને પણ ખબર પડી જાય આનો ઈરાદો નથી ઠીક થવાનો, મરવાના લક્ષણો છે, અપલક્ષણો. એટલે એ દવા આપશે પણ એનામાં એની શ્રદ્ધા ન હોય એટલે સામેવાળાને એ દવા પણ લાગુ નહીં પડે. તમે જોજો, અત્યારે તમે બેઠા છો ને, વક્તા પ્રત્યે તમારા હૃદયમાં શ્રદ્ધા જ નથી એમ સમજો. પરાણે બેઠા છો, કોકના ઉઠામણામાં આવ્યા છો ને બેઠા છો, કોકના ઉઠામણામાં આવીને બેઠા છો, પંડિતજીના પ્રવચનમાં નહીં, ગુરુદેવના વ્યાખ્યાનમાં નહીં, તમને એક શબ્દ અંદરમાં સ્પર્શશે નહીં. આ લખી લેજો. આમાં રાજભાઈ તમને ઘણીવાર અનુભવ થયો હોય, ઘણીવાર વરસાદ પડે ને તો તમારી દુકાનની સામેથી બાઇકવાળા જતા જતા બાઇક બાજુમાં મૂકી વરસાદથી બચવા માટે તમારી દુકાને આવીને 2 મિનિટ ઊભા રહે. તમે 1 સેકન્ડમાં કળી જાઓ આ ચશ્માના ગ્રાહક નથી, આ વરસાદથી બચવા માટે આવ્યો છે. અભવ્ય જીવ છે, અભવ્ય. ચશ્માને માટે પાત્ર નથી. અચ્છા, ઘડીક સમય પસાર કરવા માટે તમને પૂછશે ખરો. શું પૂછશે? આ ચશ્માના ભાવ શું? અચ્છા, તમે નંબરના ચશ્મા બનાવો, તમે નંબર ઉતારો, ફલાનો ઢીકણો. કોઈક મોટા ડૉક્ટરનું પણ, ધ્રુવ ડૉક્ટરનું પણ નામ લેશે. અચ્છા, તમે ધ્રુવવાળા ડૉક્ટરને ઓળખો? ચલાવેન એ ઘડીક ત્યાં કથા કરશે, પણ સામેવાળાને વ્યાપારીને ખબર છે આમાં આ અપાત્ર જીવ છે. ન ડૉક્ટરને જાણે છે, ઓળખે છે, ન ચશ્માના ગ્રાહક છે, અને એને કંઈ જોતું નથી. હમણાં જો વરસાદના છાંટા બંધ થઈ ગયા, કેવળ ઓલા ચશ્માની દુકાને ઊભો ગ્રાહકની વાત નથી કરતો નીતાબેન. આ સ્વાધ્યાય ભવનમાં આવીને બેસનારા આવા શ્રોતાઓ ઘણા છે. આપણામાંથી જ માલ નથી જોતું, માલની વાતો જોઈએ, વાર્તા જોઈએ, કથા જોઈએ. અહીંયા કહે છે વસ્તુનિષ્ઠ વાત નહીં કર, વ્યવહારમાં પ્રયોગ મૂક. આવ્યું ને? વસ્તુનિષ્ઠ ખરો, કુદૃષ્ટિને. ટીકામાં એવું શબ્દ, વસ્તુનિષ્ઠ ખરો, કુદૃષ્ટિ એટલે મિથ્યા દૃષ્ટિને, પણ વ્યવહારમાં એના ઉપયોગમાં નથી. જો ટીકાના શબ્દો વાંચો, પછી તમને અક્ષય તૃતીયાની બધી વાત કરીશ. પાના કાઢો, મૂળ ટીકા કાઢો, મૂળ ટીકા 323 પાનું, 323 પાને છે. જો શું આવ્યું જો એમાં? નીચે 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 શૈલાબેન, આ ટીકામાં છે ને 7-8 પોઈન્ટ છે. મેં બહુ એનું પિંજણ કર્યું છે ગઈકાલે, હંધી વળ્યો આખું આટલી ટીકા. સૌથી પહેલો બોલ, ભવ્યને પરિણામે ભાવરૂપ સ્વભાવ હોવાને લીધે પરમ સ્વભાવ છે. વેરી ફર્સ્ટ સ્ટેટમેન્ટ, મૂળ વસ્તુ. બીજી વાત, તે પંચમ ભાવ ઔદયિકાદિ 4 વિભાવ સ્વભાવોને અગોચર છે, તેથી જ તે પંચમ ભાવ ઉદય ઉદયના ક્ષય ક્ષયોક્ષમ એવા વિવિધ વિકારો વિનાનું છે. આ કારણથી આ એકને પરમપણું છે, બાકીના 4 વિભાવોને અપરમપણું છે.
એમાં બીજો, ત્રીજો અને ચોથો. અગોચર છે વાળો પોઈન્ટ, વિકાર વિનાનો છે ત્રીજો પોઈન્ટ, પરમપણું છે ચોથો પોઈન્ટ, અને બાકીના 4 વિભાગોને અપરમપણું છે. ત્યાં ને ત્યાં 4-5 પોઈન્ટ થાય. પછીનો પોઈન્ટ, કર્મરૂપી સમસ્ત કર્મરૂપી વિશ્વવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમ ભાવ, નિજ ત્રિકાળ નિરાવરણ, નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષી એવા મિથ્યાત્વ કર્મના ઉદયને લીધે કુદ્રષ્ટિને એટલે મિથ્યા દ્રષ્ટિને સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જ છે. કારણ કે મિથ્યા દ્રષ્ટિને તે પરમ ભાવના વિદ્યમાનપણાની શ્રદ્ધા નથી. રાજુભાઈ, ગઈકાલે પૂજાના ગ્રુપમાં આપણે સ્વાધ્યાયના ગ્રુપમાં મૂકેલું કે નહીં પૂજાનો? આજે અક્ષય તૃતીયાની પૂજા છે. કેટલા આવ્યા અને કેટલા લાભ લીધો? બોલો મીનાબેન. મેં 10 જણાને મોકલ્યા છે. 10માંથી 8 જણા નહોતા, 2 જણા હતા. હોવાથી શું થાય? અચ્છા, આજે દુનિયાને ખબર નથી કે અક્ષય તૃતીયા છે? ચલો જાહેરાતની વાત તો જવા દો. શું સાહેબ? અને જૈનોને ખબર નથી, મુમુક્ષુને ખબર નથી કે આજે આદિનાથ ભગવાનનો આહારદાનનો પ્રસંગ છે. મેં તો આજે પૂજામાં વાત કરી છે, હું ચોક્કસ મોકલીશ સમાચાર નિમિષભાઈને. મીનાબેન, મેં ખબર શું કીધું છે આજે પૂજામાં? છે નિમિષભાઈ સાથે, અક્ષરભાઈ સાથે વ્યક્તિગત પરિચય છે, હું મોકલીશ મેસેજ. પછી તમે લોકો હૃદયશ્રીની જન્મ જયંતિ સુધી તો જન્મ જયંતિ ઉજવો છો, એક જ દિવસનો ફેર છે. તો અક્ષય તૃતીયા ઇન્ક્લુડ કરો. એક દિવસમાં કરોડો તો ખર્ચવાના નથી. એક આયોજનને આગમબદ્ધ બનાવવાની વાત છે. સમજાય છે શું કીધું? જો અત્યારે ઓનલાઈન ઘણા મુંબઈથી પણ સાંભળતા હોય, હું આ વાત કરું છું. નિમિષભાઈને હમણાં મુંબઈ જવાનું છું ત્યારે વાત કરીશ. એક દિવસ એક્સચેન્જ કરો, દુનિયાને ખબર તો પડે. દીકરાને તો આપણે ઊભા કર્યા છીએ, બાહુબલીને, એના બાપનો આજે ઉત્સવ છે. ભૂપતભાઈ, મેં સમજાય છે કે નહીં? આજે પૂજા તમે સાંભળી હોત ને, એમાં જે મેં અર્થ કર્યા હતા, વર્ષો સુધી સ્વાધ્યાયમાં કોઈની વાત નહીં આવે એવી ચર્ચા મેં કરી છે. આહાર દાન દેનારો નિયમથી 1, 2, 3 ભવ અવતારી હોય છે, નિયમથી મોક્ષે જાય છે. અને તીર્થંકરને આહાર દેનારો તો એક અવતારી જ હોય છે, એક ભવ અવતારી જ હોય છે. નિયમથી મુનિપણું લઈને મોક્ષે જાય. સામાન્ય દિવસ નથી આજનો. તો ગુરુદેવશ્રીનો જન્મદિવસનો તો આપણે એટલો બધો ઉલ્લાસ ઉજવીએ, તો આજનો આ દિવસ એક શાસ્ત્ર પદ્ધતિ અને સ્વાધ્યાય સાથે જોડાયેલને, તીર્થંકરોની પરંપરા સાથે જોડાયેલને, આદિનાથ અંગે આદિનાથના જીવનમાં. અને બીજી વાત ખબર, નિમિષભાઈને કરોડો રૂપિયા તમે આપો, પણ સૌથી પહેલા આહારદાન આપવાનો ભાગ્ય અમને જ મળવો જોઈએ. આહારદાનનો પહેલો દાતાર તરીકે એમને જ લેવાનો આગ્રહ હોય છે. તમને ખ્યાલ હોય ન ખ્યાલ, જ્યાં એ ગયા હોય પંચકલ્યાણકમાં, ત્યાં એ દીક્ષા કલ્યાણકના દિવસે આહારદાનનો સૌથી પહેલો ટ્રસ્ટ નક્કી કરે, અમે બસ પહેલો આહાર અમે આપશું. તો બોલો, આજના અક્ષય તૃતીયાનો પર્વ જો સોનગઢની ધરતી પર ઉજવાય, બાહુબલી જે ઊભા છે ને એ હજી દીપી ઉઠે. આ આગમની પદ્ધતિ છે, આ શાસ્ત્રની પદ્ધતિ છે. અને તીર્થંકરોના બધા જે તિથિઓ છે અને કલ્યાણકો છે એ આપણા માટે તો મંગલમય છે ને. અરે ગર્ભને ઉજવીએ છીએ, જન્મને ઉજવીએ છીએ, તો દીક્ષા લીધા બાદ આહારદાનના પ્રસંગને ઉજવીએ. આજે પરિષહ જીતવાનો દિવસ છે. શું પરિષહ જીતવાનો છે? 6 મહિના સુધી પરિષહ આવ્યા ને ઉપસર્ગ આવ્યો. આજે આદિનાથ ભગવાનનો ઉપસર્ગ વિજયનો દિવસ છે. ક્યાંથી ઉપસર્ગ વિજય? 6 મહિના સુધી આહાર માટે જાય, કોઈક દીકરી આપે, કોઈક ગાય આપે, કોઈક કપડાં આપે, નાગા ભોગા એમને આવે છે તો હાલો કપડાં આપો. તો તીર્થંકરને માટે શું છે?
ઉપસર્ગનો દિવસ છે, પરિસરનો દિવસ છે. આજનો દિવસ ઉપસર્ગ દૂર થયો, પરિસર દૂર થયા. બોલો. આજે આજનો દિવસ તો જગતના જીવોને મુનિચર્યા કોને કહેવાય, મુનિરાજની વૈયાવૃત્તિ કોને કહેવાય અને દાન તીર્થ કોને કહેવાય એની ખબર પડે. આજનો દિવસ દાન તીર્થનો મહાન દિવસ છે. એક બીજી ગજબની વાત, સાધક દશામાં દાન તીર્થનું પ્રવર્તન થયું ને, શ્રેયાંશ પડે. ધર્મ તીર્થનું તો હજી વાર છે. શું હજી વાર છે એટલે સાહેબ શું સમજાવવામાં? હજી તો શુક્લ ધ્યાનની શ્રેણી ચડશે અને હજી કેવળ જ્ઞાન પામશે અને પછી તો આદિનાથ ભગવાનની વાણી કરશે. ધર્મ તીર્થનું પ્રવર્તનનો તો હજી વાર છે. તો સૌથી પહેલા દાન તીર્થનું પ્રવર્તન. ખરેખર તો સમાજને અને મુમુક્ષુઓને અને શ્રેષ્ઠીઓને કહેવું ન પડવું જોઈએ કે ઉત્સવ છે અને પ્રસંગ છે અને તમે દાનમાં પૈસા વાપરો. કેવું પડે? શું કીધું આ? બોલો ભૂપતભાઈ, શું કીધું? અરે મુનિરાજ હાલી આવે છે, રાજા શ્રેયાસને કેવું પડ્યું કે તમે આહારદાન આપો. જો રેડેલા સંસ્કારો સારા હશે તો આપોઆપ આહારદાનના વિકલ્પો થયા વિના. અચ્છા, ગજબની વાત. આહારદાનના જાતિ સ્મરણ કેમ થયા? કેમ કે ભાવોમાં આહારદાન આપેલા. દાન આપેલા હશો તો દાનના ભાવો થશે. નીતાબેન કે રાતોરાત દાનના ભાવો નહીં ઉગે. આ તત્વજ્ઞાનના સ્વાધ્યાયના સંસ્કારો નાખ્યા હશો ને, ટ્રેનમાં કેમ ઊભા ઊભા સફર કરવાનું થાય ને અને ખિસ્સામાં સમયસાર હશે ને તો ખોલીને વાંચવાના ભાવ થાય. કેમ સાહેબ આમ? કેમ? કેમ કે વર્ષો સુધી સ્વાધ્યાયના સંસ્કારો નાખ્યા. સમજો શિખરજી જઈએ છીએ, ગિરનાર જઈએ છીએ, ગાડી બગડી ગઈ, એક્સિડન્ટ થયું, સમજો ગાડી જ બગડી ગઈ, રાતવાસો કરવો પડ્યો, ક્યાંક રસ્તામાં જ ઊભું રહેવું પડે. બોલો હાય હોય થાય? સ્વાધ્યાય નહીં થાય? સરે સ્વાધ્યાય તો સામાયિકમાં બેસી જાય. મારી વાત કરું તમને, થોડીક વિચિત્ર લાગશે. મારી પહેલી સોનગઢની જાત્રા, હું નિબંધ લખું એના ઉપર. સોનગઢની મારી પહેલી જાત્રા, સાહેબ પહેલી જાત્રા થઈ હતી 92માં, 92માં. રખિયાલ અને તલોદમાં અમે લોકો સિદ્ધચક્ર મંડળ વિધાન કરીને સોનગઢ નીકળ્યા. ગાડીઓ બંધ હતી, કંઈ ઇલેક્શનનો માહોલ હતો, ખબર નહીં, જે પણ થયું હોય. ગાડીઓ બસ બધું બંધ. જવાનું તો હતું શું, કેમ કે અમદાવાદ પાછા આવીને ટ્રેન પકડવાની હતી જયપુર માટે. તો અમારી સાથે વડીલ હતા પૂનમચંદજી ચાવડા. તો ગાડીઓ ન મળે તો ત્યાં રખિયાલમાં જે ટ્રસ્ટી હતા જે ભાઈ, એ હોસ્પિટલે જઈને એમ્બ્યુલન્સ લઈને આવ્યા. છેલ્લા હવે ખરેખર અમે લોકો એમ્બ્યુલન્સમાં ગયા અને એ ખકડી ગયેલો હતો એમ્બ્યુલન્સ, સાવ ખકડી ગયેલો, ધક્કો મારો તો પડી જાય. અને એ રંગોળા અને લગભગ સોનગઢથી 1 કલાક પહેલાં જ એક પાછળની વ્હીલ એની ઉખડી ગઈ. અમે એમ્બ્યુલન્સમાં ને એમ્બ્યુલન્સમાં 1 કિલોમીટર ડ્રાઈવરને ખબર નહીં પડી, અમને ખબર ન પડી. વ્હીલ ઉખડી ગઈ ને પડી ગઈ. પછી પાછળવાળા કોઈ કારવાળા સામે ઊભા રહીને ડ્રાઈવરને કીધું કે મરી જશો, આ વ્હીલ નીકળી ગઈ છે, જો તો ખરા, ખ્યાલમાં નથી આવતો તમને. અને એ સમય હતો સાંજનો 5-5:30. અને ખેતરોમાં માંડવીઓ બધા ઢગલા કરીને ખેડૂતોએ મૂકેલા. અને અમે લોકો નાસ્તો વાસ્તો કાંઈ લીધો નહોતો, ખાવાનું પીવાનું કાંઈ નહોતું, સાંજે જમવાનું હતું સોનગઢમાં. અને ઓલું ખેતરમાંનું ભાતું અમારી રાહ જોઈને બેઠું હતું. મારી કેવું છે તમને, તમે બધું આ કલ્પના લાવીએ ને શૈલાબે. પણ સોનગઢની મારી પહેલી જાત્રા એવી થઈ હતી. માંડવીના ઢગલે બધા 4 જણા બેઠા
મન મૂકીને માંડવી, ઓલા ખેડૂત આવ્યા એ રાજી રાજી થઈ ગયા, જત્રાએ જાઓ છો ને ફલાનું ઢીકનું ખાઓ, તમારું જ ખેતર છે. માંડવી ખાધા અમે લોકો સાંજે. અમારો સંધ્યા આહાર માંડવીનો આહાર થયો હતો. આદિનાથના જીવનમાં તો શેરડીનો રસ તો મળ્યો, અમારા એ ધર્મ વિહારમાં અમને માંડવીનો આહાર મળ્યો. રાજુભાઈ ખરેખર તમને બહુ વિચિત્ર લાગે. પછી ક્યાંકથી આવ્યા ઓલા મેકેનિકલ, પછી બધું સમૂહ થયું. રાત્રે 9:30 વાગે અમે સોનગઢ પહોંચ્યા. પણ નથી ઓલા પંડિતજીને, નથી અમને કાંઈ હાય હોય નહીં. શાંતિ શાંતિ શાંતિ. અરે તત્વજ્ઞાન જેના જીવનમાં હોય એને હાય હોય કરવાનું જ ન હોય એના જે. અરે એ તો આજે તો ત્યારે મેં ગુરુદેવના પરિચયમાં નહોતો આવ્યો. ચલાવે હજી તો મારો 2-3 વર્ષ હતો જયપુરમાં. પણ 2-3 વર્ષમાં તત્વના સંસ્કાર, આ રુચિ, આ બધું કહેવાની હતી નહીં. આપણે આપણતા નહીં કરવા. સ્વાધ્યાય એને કહેવાય જે આપણને નિર્ભાર કરે. તત્વજ્ઞાન એને કહેવાય જે આપણને નિર્ભાર કરે. તત્વનું શ્રવણ એને કહેવાય જે આપણને નિરાકુળ બનાવે. આ માર્ગ એને કહેવાય જે આપણને શાંતિ આપે. રાજુભાઈ શાંતિ પાઠ વાંચીએ તો જ શાંતિ થાય એમ નહીં. આ તત્વજ્ઞાન સાચો શાંતિ પાઠ છે. અને શ્વાસે શ્વાસે હોવો જોઈએ. વિચાર કરો, આદિનાથ ભગવાન દીક્ષા કલ્યાણક, તપ કલ્યાણકનો આ આખો પર્વ છે, અક્ષય તૃતીયાનો. હા, અને આમાં જે આપણે વાંચીએ છીએ, ઉપર ભવ્ય જીવની વાત આવી, નીચે કુદૃષ્ટિવાળા જીવની વાત આવી. કેમ કે એને શ્રદ્ધા જ નથી ને, એને રુચિ જ નથી ને. એમાં એવું પરમ ભાવ, ત્રિકાળ નિરાવરણ, નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ એટલે વિરોધી તીવ્ર મિથ્યાત્વ કર્મના ઉદયને લીધે. આ તીવ્ર મિથ્યાત્વ કર્મ શું છે શૈલાબેન? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, એનું નામ તીવ્ર મિથ્યાત્વનો ઉદય. એને લીધે કુદૃષ્ટિને સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, બોલો શું સમજાય છે? સમજો, અહીંયા ગુરુદેવશ્રીના સ્વાધ્યાય છે, વિદ્યમાન છે, બધાને ખબર છે કે નહીં? વિદ્યમાન હોવા છતાં આ વાત લાગુ ન પડે? અક્ષય તૃતીયાનો આજે સરસ મજાનો ઉત્સવ, પૂજા છે ને બધાને ખબર? વિદ્યમાન હોવાથી શું થાય? છતીને અછતી, છતીને અછતી. હા, હમણાં એક ભાઈ 2 દિવસ પહેલાં આપણે અહીંયા સવારે સ્વાધ્યાય લીધું હતું, 2-3 દિવસ પહેલાં. એ ભાઈ દર્શન કરીને આમ વયા ગયા. પછી મને મળ્યા, સામેથી પૂછ્યું એણે, સાહેબ આ સવારે સ્વાધ્યાય હતો? સ્વાધ્યાયમાં જીવતા જાગતા પંડિતજી ઊભા હતા. મેં કીધું. પછી મને શું કહે ખબર ને? હા, અવાજ તો આવતો હતો, પણ મને એમ થયું કે ઓલો સ્ક્રીન ઉપર આવતો હશે. મને ભલા જીવ ડોકિયા તો કાઢ્યો હોત અંદરમાં. સ્ક્રીન પર તો મરેલા છે, અહીંયા તો ગણધરની ગાદીએ તો જીવતા બેઠા છે. પણ ડોકીઓ કાઢવાની પણ આપણે તસદી. આ જ ઘાટ છે આમાં. જો સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જ છે. સાહેબ આ વાત બહુ ગજબની છે. હોય પણ એનો ભાસ હોય, એનો સ્વીકાર. પડ્યું હોય છે ત્યારે બધું જ પડ્યું હોય છે. હોવાથી શું થાય? વિશ્વાસ લાવ, સ્વીકાર કર. તો કહે છે કારણ કે મિથ્યા દૃષ્ટિને તે પરમ ભાવના વિદ્યમાનપણાની શ્રદ્ધા નથી. હવે ગજબની વાત આવી. હવે અહીંથી ટોપ ગેર. નિત્ય નિગોદના જીવોને પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તે પરમ ભાવ અભવ્યત પારણામી કેવા નામ સહિત નથી. તો પછી કેવો છે?
શુદ્ધપણે જ છે. આ એક્સ્ટ્રાઓર્ડિનરી ટીકા છે, આ વધારાની ટીકા છે, બોનસ. શું કીધું? આ ગાથાનો વિષય શું છે? આ ગાથાનો વિષય શું છે? જો ઉપર ઉત્થાનિકામાં શું લખ્યું છે? પરમ ભાવના સ્વરૂપનું કથન. નીતાબેન, તો પરમ ભાવના સ્વરૂપનું કથન એટલે પરમ પારિણામિક ભાવ આવો છે અને ભવ્ય જીવને આવો વિશ્વાસ છે, અભવ્યને હોતો નથી. શ્રદ્ધા હોતી ને, ટીકા પૂરી થઈ ગઈ. તો હવે શું આવ્યું સાહેબ? હવે આ બોનસ છે. શું વાત મારી સમજાણી બધાને? રાજુભાઈ, હમણાં દીકરી માટે બેગ લેવા અમે ગયા. 1500નું બેગ લીધું. એની સાથે લટકતું ઓલો રેનકોટ જેવું હતું બેગને માટે. તો દીકરી મને કહે કે પપ્પા, બેગના તો પૈસા આપ્યા, આના પૈસા આપવાના? પૂછ પેટા. મેં કીધું અંકલને પૂછ. ઓલાને પૂછ્યું, સાહેબ આના રેનકોટના આપવાના? નહીં, એની હારે ફ્રી. એમ આ ટીકામાં નિત્ય નિગોદવાળાથી પ્રકરણ હવે ફ્રી, બોનસ છે. મને બહુ વિચાર આવે, સભામાં આટલા બેઠા હોય, આ ટીકાનો આ અર્થ છે અને ટીકાની આ સંધિ છે, કેટલા જીવોની મગજમાં આવતો હોય સાહેબ. શબ્દે શબ્દ ઘોળીને પી જવા જેવું છે. ભૂપતભાઈ, આમાં નિત્ય નિગોદિયા શું કરે છે? આમાં અભાવી જીવ કોણ શું કરે છે? કેમ કે આમાં તો પરમ ભાવનું વર્ણન છે ને. તો ભવ્યના જીવનમાં પરમ ભાવની શ્રદ્ધા છે, બસ. અજ્ઞાની અભવ્યને નથી, વાત પૂરી. પણ અભવ્ય અંગે ગજબની વાત ખોલવામાં આવી છે. આ બોનસ. તને સમજાણું શું કીધું? આપણું હાલે ને તો આ ગાથા ઉપર 3 કલાકની ગોષ્ઠી કરી શકીએ. કોણ ભવ્ય, કોણ અભવ્ય, કોણ દૂર ભવ્ય, કોરા મગ કેવા, ચડનારા મગ કેવા, પરમ ભાવ શું, અપરમ ભાવ શું, અરે ઉપશમ ભાવ શું, ક્ષયિક અને ક્ષયક્ષમિક ભાવ શું, ઉદય ભાવ શું, અગોચર શું, ગોચર શું. અરે જેના વડે અગોચર કીધું છે ને એના વડે જ ગોચર છે. ક્ષયિક અને ક્ષયક્ષમિક વડે જ ગોચર છે. જણાય શેમાં જણાય? ધ્યાનરૂપ ધ્યાન દશા. ક્ષયક્ષમિક ભાવ એ ધ્યાનરૂપ, એ કથનચિત ભિન્ન અને અભિન્ન 320 નંબરની ગાથા. ગોચર એના વડે છે, પણ જેના વડે ગોચર છે એને આશ્રય ગોચર નથી. શું કીધું? શું કીધું? જે ક્ષયોક્ષમ અને ક્ષયિક ભાવ વડે ગોચર છે, તો હાલો ભાઈ, અમે તો આશ્રય ગોચર કરનાર ભાવોનો જ આશ્રય લઈએ તો 3 કાળમાં નહીં થાય. કેમ કે પર્યાય છે. પર્યાય દ્રવ્યનો આશ્રય, દ્રવ્યાશ્રય ગોચર છે, પર્યાયાશ્રય ગોચર નથી. કાલે બોલ્યા હતા બહુ સરસ ગુરુદેવશ્રીએ એક વાક્ય બોલ્યા હતા બહુ સરસ, કે જો બતાવું તમને, એને આશ્રય શેનો છે? ગઈકાલના પ્રવચનમાં એને છે ને એનો આશ્રય નથી, પર્યાયનો આશ્રય નથી, પર્યાયનો દ્રવ્ય સ્વભાવનો આશ્રય છે. બહુ સરસ છે. બધું ખોલવા બેસે ને સમય બહુ ઘણું જશે, પણ બહુ જોરદાર છે. વિચારજો તમે શું સમજાય છે. ક્ષયોક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ, જ્ઞાનની દશા એ જ આત્માને જાણે ને, કે હા, પણ એ આત્માશ્રિત આત્માને જાણે, પોતાને આશ્રિત નહીં જાણે. પર્યાયને આશ્રિત જ્યાં સુધી છે ત્યાં સુધી પર્યાય દૃષ્ટિ છે. પર્યાયની દૃષ્ટિ જ્યારે દ્રવ્ય સ્વભાવની થાય ત્યારે એ દ્રવ્ય દૃષ્ટિ છે, પણ દ્રવ્ય દૃષ્ટિ પર્યાયમાં છે, દ્રવ્યની પર્યાયમાં. સોગાનીજી તો વળી પાછું કંઈ નવી જ વાત કરે, નવી તો નહીં પણ ગજબની વાત. પર્યાય જ્યાં સુધી પર્યાયમાં રહીને દ્રવ્યનો નિર્ણય કરે ને ત્યાં સુધી દ્રવ્યનો નિર્ણય નહીં થાય. સાહેબ એ શું વળી? પર્યાય જ્યાં સુધી પર્યાયમાં રહીને, એટલે હું ક્ષણિક, હું ખંડરૂપ, હું ભેદરૂપ એમ રહીને જ્યાં સુધી નિર્ણય કરે. એક વાત કરું, દાખલો આપો. આ દીકરીઓને જોઈને વિચાર આવે. લગ્ન થયા દીકરીના, દીકરીને લગ્ન તો થયા, પણ જ્યારે પિયરમાં જાય ને, અથવા સાસરીએ પોતાના પતિની સામે, સસરાની સામે વખાણ
પિયર પક્ષના જ કરે. અમારા મમ્મી તો આમ, અમારા પપ્પા તો આમ. ન વરના વખાણ કરે, ન વર મય, ન સાસુ અને સસરા મય. એટલે સાસરિયાનો એને પક્ષ જ નથી સાવ. બરાબર, વખાણ પિયરના જ. તો સાસુ સસરા શું કહેશે સાહેબ કે બેટી તું હવે એક કામ કર, 6-8 મહિના, 6-8 મહિના નહીં, તો હવે વળાવી આવીએ તને, પિયર વળાવી આવીએ, કેમ કે તું હજી સાસરે આવીને આ ઘર મારો, આ વર મારો, સમજાય છે, આ ઘર પરિવાર મારો એવો તને હજી સુધી સ્વીકાર નથી. તો લોક વ્યવહારમાં પણ પરણેલી કોઈ નવવધૂના ચિત્તમાં મા બાપ અને પિયર પક્ષનો અહમપણું છૂટે નહીં અને વર પક્ષ અને સાસરિયા પક્ષનો અહમપણું આવે નહીં ત્યાં સુધી એને પુત્રવધુ તરીકે સ્વીકાર નથી કરતા. ત્યાં સુધી સાસુમાં એને ચાવી નથી સોંપતી. તો અહીંયા તીર્થંકર ભગવંતો આ બધા કેવળ જ્ઞાનની અનંત ચતુષ્ટયની ચાવી કેવી રીતે સોંપે તને? કે અંદરમાં વિશ્વાસ જ નથી, અહોભાવ જ નથી. શું મળી? બરોબર? હા, કેવું ગજબનું છે સાહેબ વિશ્વાસ. ગુરુદેવશ્રી આજે બોલ્યા વિશ્વાસ એ વાહન ચાલે, 3 વખત બોલ્યા. શ્રીમદજીને તો 4 વખત યાદ કર્યા. દિગંબરોના આવા વચનો, ગજબ ગજબ ગજબ. દિગંબર મુનિ ભગવંતોના વચનોનો મહિમા, શ્વેતાંબરોની મોળાશની મહિમા, શ્રદ્ધા ઢીલી પડે, કેટલું સરસ બધું. એમાં એક દાખલો આપ્યો છે આગળ. જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણ રાશિને પણ સુવર્ણપણું છે, તેમ અભવ્યને પણ પરમ સ્વભાવપણું તો છે, પણ તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહાર યોગ્ય વપરાશમાં ઉપયોગમાં આવતું નથી. બસ આટલી વાત મગજમાં રાખો. હું તમને 4-5 વાક્ય બોલું છું, સાંભળો. સાહેબ તમે રાજકોટમાં આવ્યા, પણ વર્ષો સુધી આ તત્વજ્ઞાનથી અને આ ધારાથી તમે અળગા જ રહ્યા. તો આ પરંપરા વસ્તુનિષ્ઠ તો છે, પણ તમારા વ્યવહાર અને પ્રયોગમાં નથી. હું ઓલી વાત કરું છું, કઈ પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. હજી એક વાર કહું, સાંભળો રાજુભાઈ. વર્ષમાં આપણે આટલા વિધાન અને પૂજાઓ, અષ્ટાનિકા અને પર્યુષણ પર્વ, આવી ઉજવણી આપણે કરીએ. વ્યવહાર અને પ્રયોગમાં કેટલાને માટે અને વસ્તુનિષ્ઠ કેટલાને માટે? બોલો. વોટ્સઅપના ગ્રુપ ઉપર મેસેજ મૂક્યા આપણે, ફલાણા દિવસે આવો, ફલાણો ઉત્સવ છે ને આ અને ઢીકણું. 1000થી વધારે 2000 માણસોએ, અજીતભાઈ છે ને, અજીતભાઈ આપણા ક્યાં ના, વડોદરા, અજીતભાઈ, એની સાથે એકવાર વાત થઈ. મને કહે કે અમે લોકો ઓનલાઈન ગુરુદેવશ્રીનું પ્રવચન ઘરેથી, જેમ આપણી સંસ્થા કરે છે એની પોતાના ઘરેથી જ ગુરુદેવશ્રીના સરસ મજાના કળશ ટીકા ઉપરના વગેરે પ્રવચનો એણે મૂક્યા અને એને ઝૂમ ઉપર બધું લાઈવ કરવાનું. પછી ધીમે ધીમે એના ચેનલને 1800 કે 2000 માણસોએ ધીમે સબસ્ક્રાઈબ કર્યા. તો મને એક દિવસ કહે પંડિતજી, કહેવા માટે તો 20-2200 સબસ્ક્રાઈબર છે, ટૂંકમાં એક ગ્રુપ સાથે જોડાયેલા છે. પણ જ્યારે ગુરુદેવશ્રીનું પ્રવચન રિલીઝ થાય, લાઈવ રિલીઝ થાય અને પછી જ્યારે હું વ્યૂ જોઉં તો 10 અને 12 અને 15 વ્યૂ હોય છે. સાહેબ એનો અર્થ શું થયું? બોલો બેન, મીનાબેન બોલો. નહીં, આ ટીકાની ભાષામાં બોલો. વસ્તુનિષ્ઠ તો ગુરુદેવશ્રીના પ્રવચન 2200 લોકો માટે છે, પણ વ્યવહારે પ્રયોગમાં મૂકનારા કેટલા, ટૂંકમાં એનો લાભ લેનારા કેટલા? શૈલાબેન, એ વાત છે. હોવા માટે હોય છે, પણ લાભ કેટલા લે છે? હા, લંકા હોનાનું હોવાથી રાવણની બુદ્ધિ ઠેકાણે નહીં આવે. લંકા સોનાની છે,
પણ મતિ તો રાવણની હણાયેલી છે ને. કેવું સરસ બોલે લાલુભાઈ આજે, ઘણું કહી દીધું. સંશય ન કર, વિશ્વાસ કર, આમ જ છે, તને પ્રાપ્ત થશે. કેટલું સરસ બોલતા ગુરુદેવસિંહ. લાલચંદભાઈ બોલે ઘણું કહી દીધું, અંદરમાંથી વિશ્વાસ નથી આવતો. હા, ધંધા વ્યાપાર પૈસા એ બધી બાબતોમાં વિશ્વાસ. બહારના હો હા, ગઈકાલે જ બોલ્યા હતા, બહારના બધા હો હા, સાંભળો બહેનો, બહારમાં હો હા છે અને અંદરમાં આહા હા છે. પણ આપણને બહારમાં હો હા ગમે છે. હા, અંદરમાંથી આહા લાવને. અંદર બહારમાં આયોજન છે સાહેબ, અંદરમાં પ્રયોજન છે. પ્રયોજન સાધવાનું તો અંદરમાં છે નીતાબેન, બહારમાં શું છે? આયોજન છે. અને આયોજનમાં વિકલ્પોના ઓલાળા વિના કાંઈ નથી, રાગના ઓલાળા વિના કાંઈ નથી, કાયિક ક્લેશ વિના કાંઈ નથી, અને અંદરમાં શાંતિ વિના કશું જ નથી. ખ્યાલમાં આવ્યું? વસ્તુનિષ્ઠ તો અભવ્ય જીવને પણ છે, પણ વ્યવહાર અને વપરાશમાં ઉપયોગમાં એ મૂકતો નથી. તો આ અક્ષય તૃતીયા પર્વ આપણને ઘણો સરસ, મને તો બહુ આનો શું કહું આપને, ગ્રંથ છો ને આપની પાસે આલોચનાનું પ્રકરણ ચાલે છે, તો આલોચનની 5-10 મિનિટ ગુરુદેવસિંહના ઉદ્ગારોની વાત કરીએ, પછી આપણે અક્ષય તૃતીયાની પણ મૂળ એને આધારે આપણે વાત લઈશું. હા જો પાન નંબર 337 કાઢો, 337 337 વચ્ચેનો ફકરો જો. શ્રોતાને પણ એમ કહે છે તું પરિણમી શકે છે એવો છો, અભવ્યના જીવ જોવો તું નથી. મને તો વિચાર આવતા હતા, ભવ્ય હોવા છતાં ભવ્યતાનું ભાન ન હોય એના જેવી બીજી અભવ્યતા કઈ હોઈ શકે? શું કીધું? બોલો શૈલાબેન, બોલો. ભવ્ય હોવા છતાં ભવ્યતાનો ભાન ભાવ વાસન જેવી નથી, એના જેવી બીજી અભવ્યતા અપાત્રતા કઈ હોઈ શકે? એવા કોઈ અલ્પજીવ હોય છે. તું અહીંયા આવ્યો, જો તું અહીંયા આવ્યો એટલે મનુષ્ય ભાવમાં આવ્યો, આ જન્માણીના આંગણે આવ્યો એમ કહે છે. અહીંયા સાંભળો છો, સાંભળવા આવ્યો. આ કંઈ એકેન્દ્રીને અમે કહેતા નથી. અપ્રતિબુદ્ધ હો પણ છો તો ભગવાન, અને ભગવાન થવાને પરિણમનને લાયક જ છો. જો દ્રવ્ય સ્વભાવ આવો અને પર્યાય આવી, શું કીધું? આ દ્રવ્ય ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ આવો અને પર્યાયનું સામર્થ્ય પણ આવો એમ કહે છે. બહુ જોરદાર વાત છે. હા, આપણે બેઠા હોઈએ છીએ સાહેબ, પંખો ખરાબ થઈ ગયો છે, બહુ ગરમી થાય છે ઘરે, અને અહીંયા ગુરુદેવ શું કહે? તો ભગવાન છો, ભગવાન થવાને લાયક છો. હા, કેવી ગરીબડી વાતો લઈને બેઠા હોય આપણે. કેવું દારિદ્ર્ય કહેવાય? આનું નામ વૈચારિક દારિદ્ર્ય છે. સમજાય છે? હું તને સંભળાવું છું એ તને હું એમ કહું છું કે નિત્ય નિગોદના જીવ પણ અભવ્ય જીવ જેવા નથી. પ્રભુ તું તો અહીં સુધી આવ્યો એટલો જ નહીં, સાંભળ્યું. કેટલું સરસ બોલે છે. આવ્યો, સાંભળ્યું, વિતરાગ સર્વગુણની વાણી ખાને પડી. તો કહીએ છીએ કે તારો આત્મા શુદ્ધપણે પરિણમવાને લાયક છે, પરમાત્મા થવાને લાયક છે, પરમાત્માપણું છે. એવું પરમાત્માપણું પ્રતીતમાં આવે એવો તું છો. આખા પ્રવચનમાં આ જોર બધે વર્તે છે.
338 નંબરના પાને 38મી ગાથાને યાદ કરીએ. પાનું 338 અને 38મી ગાથા યાદ કરીએ. 38મી ગાથામાં તો એમ કહ્યું કે ગુરુએ વારંવાર કહ્યું, ત્યાં તો એમ લખ્યું છે નિરંતર સમજાવતા. નિરંતર સમજાવતો તો ક્યાં નવરા હતા ગુરુ? શું કીધું? હા, નિરંતર સમજાવવા માટે ક્યાં ગુરુ નિરંતર નવરા છે? નિરંતર ઘોલન કરતા. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થયો અને તે પણ કેવો પ્રાપ્ત થયો? ન પડે એવું. સમજાણો? કેમ કહેતા અપ્રતિબુદ્ધ હતો તે પણ પ્રતિબુદ્ધ પામ્યો અને તે અંકુર મિથ્યાત્વનો અંકુર થવાનો જ નહીં. પંચમહારાના પ્રાણીનો પોકાર છે. કેનારમાં તો છે પણ શ્રોતા છે. જેને સાંભળ્યું એનો પણ એ પોકાર છે. કેનાર તો કહે છે પણ તું એવો થઈ શકે એવો છો. કાળની રાહ અને વાહ જોવાની નથી. આવો તને ભગવાન પૂર્ણાનંદનો નાદ કાને પડ્યો. પ્રભુ એ પરમાત્મા થવાને લાયક જ છો. જો તું અભવી જેવો નથી. આટલું બધું કહી દીધું. અભવી જેવો તું નથી. તે નિત્ય નિગોદના જીવો પણ અભવી જેવા, નિત્ય નિગોદના જીવો અભવી જેવા નથી. તો તું ક્યાંથી અભવી જેવો હોય? સાહેબ એક વાત કરો આમાંથી. હજી ગુરુદેવના ચિંતનમાં નિગોદમાં હતો એ નથી દેખાતો. ભગવાન બનવું છે એ દેખાય છે. ભૂતકાળ નથી દેખાતો, ભવિષ્ય દેખાય છે. શું સમજાણો? હતો તો ખરો જ ને નિગોદમાં શૈલાબેન. તો એ ગુરુદેવ કોઈ એક ક્ષણ માટે પણ નથી કીધું. અનાદિકાળથી અનંત કાળ સુધી એક શ્વાસ મેં 8-10 બાર એ વાત જ યાદ નથી કરી છે યાદ. આ પ્રવચનમાં બતાવો ચંદનબેન. ભૂતકાળને સાંભળ્યા જ નથી, ભવિષ્યને સાંભળ્યા છે, ભગવાન તરીકે સાંભળ્યા છે. એટલો વિશ્વાસ આવવો જોઈએ. પાન નંબર 339 એમાં જો નીચે, અરે ઉપર જો, સૌથી ઉપર, અશેષ કર્મનો ભોગ છે ભોગવવો અવશેષ રે. રાગ જે બાકી લાગે પણ તેથી દેહ એક ધારીને જાસો સ્વરૂપ સ્વદેશ. શું ગજબની સંધિ ગુરુદેવશ્રી કરી છે બેનશ્રીના વચનામૃત સાથે. 402 નંબરનો બોલ. જ્ઞાનીનું પરિણમન વિવાહ ભાવથી પાછું વળી સ્વરૂપમાં પરિપૂર્ણ થવા અર્થે તલસે છે. અરે આ શુભ ભાવ, આ રાગ, આ અમારો દેશ નથી. અરે રે અમે આ ક્યાં આવી પડ્યા જ્યાં જ્ઞાન આનંદ સુખ વીર્ય અમારો આનંદ ગુણનો પરિવાર વસે છે. અમે તે તરફ જઈ રહ્યા છીએ. જે બોલ છે ને એ યાદ કર્યા ગુરુદેવશ્રી છે. જાસુ સ્વરૂપ સ્વદેશ બેનમાં પણ આવે છે. પરદેશ છે, વિભાવ છે, સ્વભાવ નથી. એનો આત્માનો એ પરિવાર નથી. આત્માનો પરિવાર તો આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, પૂર્ણતા એ પ્રભુની સામગ્રી અથવા પરિવાર છે. સ્વદેશમાં એકાદ દેહ ધારણ કરીને અમે પૂર્ણ થવાના છીએ. પણ તમે સર્વજ્ઞને મળ્યા તો નથી ને. આગળ ગજબ બધી ચર્ચા કરી છે. હા, મુકુંદાચાર્ય તો સર્વજ્ઞને મળ્યા છે. આત્માનો સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા છે. જેને આત્મજ્ઞ કહ્યું, સર્વજ્ઞ સ્વભાવ આત્માનો તે આત્મજ્ઞ છે. સર્વને જાણવું એ તો અપેક્ષિત વાત થઈ. ચલો, આત્મદર્શનમય સર્વજ્ઞત્વ શક્તિ. આપણને તો લોકાલોક દેખાય સાહેબ. જેને લોકાલોક દેખાય એને શું દેખાય? અરે જેને લોકાલોક દેખાય એને આત્મા સિવાય કાંઈ નથી દેખાતું. મારી વાત સમજાય છે? હું જે જોરથી કહેવા માંગુ છું, આત્મદર્શનમય સર્વજ્ઞત્વ શક્તિ છે. આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ છે. લીન રહે નિજ શુદ્ધાત્મને પ્રતિક્ષણ હો આનંદમાં. એ એમનું લોકાલોકપણું છે. ખરેખર તો એ આત્માનું છે. ખરેખર ગુરુદેવજીના પ્રવચન તમે આ રીતે વાંચો, સમજો, જોર કંઈક જુદો જ છે. એવું અલ્પકાળમાં સર્વજ્ઞપણું થશે એ અમારો દેશ છે. નીચે હજી જો મુનિરાજ એમ કહે છે તું અલ્પકાળમાં મોક્ષ થઈશ, મોક્ષ જઈશ એવો તો છો. હવેની રાશિ જેવો નથી. નિગોદના જીવને પણ એમ કીધું, પણ સંભળાવનારને તો પંચેન્દ્રિયપણું છે, સાંભળનારને તો પંચેન્દ્રિયપણું છે. જો
સાંભળનારો એ સાંભળે કાન છે ને એને તો પંચેન્દ્રિય કાન હોય. ઓછપનો આશ્રય ન કર, ઓછો રહીશ એવું ન માન, પૂર્ણ થઈ જઈશ એવું માન. પૂર્ણ છો અને પૂર્ણ થઈ જઈશ. અભાવી પૂર્ણ છે પણ પૂર્ણ થઈ શકવાને યોગ્ય નથી. પણ તને કહીએ છીએ કે તું પૂર્ણ છો અને પૂર્ણ થઈ શકવાને એની વાત આગળ પણ મુનિઓના હૃદયમાં પોકાર આ છે. પોતે પામ્યા એટલે કહે છે તું પામી સાચ. કેટલો જોર, કેટલો જોર, કેટલો જોર. હા, ચંદુભાઈ બોલ્યા વચ્ચે ખબર, પાના નંબર 341 ઉપર, ટીકાની પણ ટીકા ગજબની છે. આ શું ટીકાની ટીકા? પદમ પરમલ ધારી દેવે ટીકા કરી, ટીકા ગુરુદેવે કરી. ગુરુદેવ ટીકા છે. બહુ જોરદાર પ્રવચન છે. અને આજે તો પછી 342માં પાને શ્રોતા એવું બોલ્યા, આજે બપોરે શેનો રસ પાયો છે ગુરુદેવને? મને તો બોલવાનું મન થયું, શેરડીનો રસ. અક્ષય તૃતીયા પર્વ છે ને આજે, શેરડીનો રસ પાયો હોય. પણ આ તો અતિન્દ્રિય આનંદનો રસ પીને એક કલ્પના કરો, કલ્પના માત્ર. આ નિયમ સારના પ્રવચનો સવારના નથી, બપોરે 3:30ના પ્રવચન છે. હવે આ જ પ્રવચન અહીંયા રાજકોટમાં 3 વાગે રાખશું. કેટલા આવશે બતાવો? હું જાહેરાત કરું, આ પ્રવચન આવતીકાલે સવારે હવે કેન્સલ છે, બપોરે 3 વાગે આ પ્રવચન છે. મને મારવા દોડશે લોકો. બપોરે કંઈ ગુરુદેવનું પ્રવચન સાંભળવાનું હોય સાહેબ, સમયસાર સવારે વાંચતા ગુરુદેવશ્રી, બપોરે કળશ ટીકા નિયમસાર. જો અમૃત વરસે છે આ પ્રવચનોમાંથી. ત્યારે તો પરમાત્મા મંદિરે નહોતું, સ્વાધ્યાય ભવન, પંખા વગર, બસ બારી બારણા ખુલ્લા, એમાં બેસીને આ જીવો બધા માણ્યા છે. સાધના રત યોગી બનીએ, સુવિધા ભોગી ન બનીએ. ચલો, સમય તો ઘણો થયો, વિરામ તરફ આગળ વધીએ. અક્ષય તૃતીયા પર્વ અંગે વચ્ચે વચ્ચે થોડીક વાત તો કરી છે આપણે, સમય આપણી પાસે નથી. જો આ શ્લોક છે, જો કાલે પાત્ર તથા તીર્થે શાસ્ત્રોક્ત વિધિના સહ યદ્દત્તં ચાક્ષયં તદ્વિશેષં સ્યાદેક જન્મજમ. યોગ્ય काल में योग्य पात्र को यथोक्त विधिवत, काल योग्य, पात्र योग्य અને યોગ્ય વિધિ પૂર્વક દાન આપવામાં આવે તો અક્ષય પદ પ્રાપ્ત હોતા. અને વાત તો સાચી છે. ટાણે વરસે ને તોય વરસાદ લેખી લાગે. વન વગડામાં વરસાદ થાય, ઘાસનો એક અંકુરે નહીં ઉગે. વન વગડામાં વરસાદ થાય, અંકુરે નહીં ઉગે. ચલો, અંતિમ મંગલ સ્વરૂપે આપણે વિરામ લેશું. તમે બંધ કરીને મૂકી દીધા જિનેન્દ્ર હર્ષના? 5 મિનિટ પાઠ કરીએ આપણે. સ્થાપનાનો છંકાળો 195, 195 નંબરનું પાનું, અક્ષય તૃતીયા અંગે વંદના સ્વરૂપ અંતિમ મંગલનો પાઠ કરીએ. સ્થાપનાનો છંદ છે. अक्षय तृतीया पर्व दान का ऋषभ देव ने दान लिया, रब से आस दान दाता थे जगती ने यश गान किया. अहो दान की महिमा तीर्थंकर भी लेते हाथ पसा, पोते पंचाशर पुण्य का भरता है अपूर्व भंडार. मोक्ष मार्ग के महाप्रति को भाव सहित जो देते दान, निज स्वरूप जप वह पाते हैं निश्चित शाश्वत पद निर्वाण. दान तीर्थ के करता नृप श्रेयांस हुए प्रभु के गणधर, मोक्ष प्राप्त कर सिद्ध लोक में पाया शिव पद अविनश्वर. प्रथम जिनेश्वर आदिनाथ प्रभु तुम्हें नमन हो बार
कैलाश शिखर से तुमने लिया सिद्ध पद मंगल का। नाथ आपके चरणाम्बुज में श्रद्धा सहित प्रणाम करूं। त्याग धर्म की महिमा पाऊं मैं सिद्धों का धाम। शुभ वैशाख शुक्ल तृतीया का दिवस पवित्र महान हुआ। दान धर्म की जय जय गूंजी। अक्षय पर्व प्रधान, अक्षय पर्व प्रधान हुआ। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान दे सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो